તો હેલો ગુજરાતી મિત્રો, તો અમે જોયા કુલી મૂવી, કુલી પાવર હાઉસ મૂવી જોયા હિન્દીમાં. તો હાલ થોડા શો ઓછા છે ને એટલે આ મૂવી થોડું જોવા મોડું થઈ ગયું. તો કેવી છે મૂવી, અને ઘણા લોકો કહે છે મૂવી સારી છે નહીં સારી. તો આજ મારો અનુભવથી આ મૂવી કેવી છે હું તમને વાત કરું. તો ભાઈ લોકેશનનું ધન્યવાદ કહું છું કે એક આ મૂવીની અંદર તમે આ બધા એક્ટર મને જોવા મળ્યા, અને ફર્સ્ટ ટાઈમ હું જે રજની સરનું છે ને આ મૂવી એ પહેલી વખત મોટા પડદામાં જોઉં છું. એના હંગાત આપણો રજની સર છે, નાગાર્જુન છે, શ્રુતિ હસન છે, આમિર ખાન, ઉપેન્દ્ર, શોભિન સર અને સત્યરાજ સર છે. તો આ બધા એક્ટર સાથે એકસાથે આ મૂવી જોવાની કેવી મને મજા આવી. તો ભાઈ મૂવી ભાઈ સારી છે ભાઈ. કોઈ એમ કહે છે ભાઈ કે બધું એના જેવી છે કે જેલર જેવી મૂવી છે, અને રજની સરે કે આવા પહેલાં કેરેક્ટર કરે છે ભાઈ. એવું કોઈ નહીં ભાઈ, મૂવી પર તમે ફોકસ આપો તો મૂવી મને તો ઓનેસ્ટલી સારી લાગી ભાઈ. કે રજની સર જે દેવાનું કરે જે કિરદાર નિભાવે છે, અને સત્યરાજ છે એના ભાઈબંધ છે. તો એના માટે આ મૂવીમાં તેઓ આવે છે. એ સોલ્વ કરે કે એના ભાઈબંધને કોને માર્યો, પછી એના પછી આ કુલીનું આખું ચાલુ થાય છે. તો ભાઈ દેવાનો જે છે એનો પાસ્ટ છે, એનો પહેલાં પણ કુલી હતા અને એના પહેલાં શું કામ કર્યું છે એ તમે થિયેટરમાં તો મને જોવા મળશે. કહાનીમાં એવું છે. અને કેરેક્ટર વાત કરીએ તો ભાઈ બધાનું કામ પણ સારું છે, કોઈનું કામ ખોટું નહીં. રજની સરનું ગણી લો, નાગાર્જુન સરનું ગણી લો, બધાનું કામ સારું છે. નાગાર્જુન સરનું વાત કરીએ ને તો તેઓ એક વિલન બતાવવામાં આવે છે, એક ડેન્જર કરીને. ડેન્જર છે ભાઈ, અમે તેવા ડેન્જર જ છે. એવાનું ફારું નાક એવું કેરેક્ટર છે. તે તમે મૂવીમાં જોશો તમને ખબર પડશે ભાઈ. અને એઓનું આ બધું બિઝનેસ એવાનો છે, પણ બિઝનેસ પાછળ ખોટા કામ ચાલે છે. એટલે રજનીશ સર આવી જશે એના વચ્ચે. તો આ વચ્ચે આ મૂવી તમને જોવા ગમશે. અને એના વિશે આપણે વાત કરીએ ને કે ભાઈ શોભિન સર જેઓને તમે જે માસૂમ ચહેરો છે, તેમને મંજુલમ બોયમાં જોઈએ છે ને, તો ભાઈ એકદમ માસૂમ ચહેરો આખું કંઈ નાખ્યું જે તે કુલી મૂવીમાં પહેલાંથી મળીને ઠેઠ ઊંડિયા આ ભાઈ બધાને બહુ એટલો હેરાન કરે છે શોભિન. તો ભાઈ લોકેશનનું કામ પણ એ છે કે ભાઈ સારો સીધો માણસને તેઓ એક વિલન ટાઈપ બનાવી દેવો ભાઈ, એવું આ શોભિન સર કામ કરે છે ભાઈ. જ્યારે હું ત્યાંની પહેલી મૂવી જોઈ મને તાને એવું લાગ્યું કે આ કેરેક્ટર તો શું કરશે, પણ જ્યારે આ મૂવી કુલી મૂવીના અંદર જોયા ભાઈ શોભિન સરને અક્કલ કોમ ના ભાઈ એવું કામ કરે છે. એનું કામ મને સારું ગમે ભાઈ. આખા અને રજની સરના હોમું તેઓ આંખોથી ઓખો મિલાઈને કામ કરતો હોય, એટલે સમજી લે ભાઈ શોભિન સરનું પણ સારું કામ છે ભાઈ. અને એના પછી નાગાર્જુન સર ના કીધું ડેન્જર કરીને બતાવે છે. એના પછી શ્રુતિ હસન ભાઈ હિરોઈન એવું નહીં કે હિરોઈન ગ્લેમર બતાવવાના કપડાં સારા પહેરાવે તો હિરોઈન લાગી જાય એવું નહીં ભાઈ. હિરોઈન પણ એનું કેરેક્ટર સારું કામ કરે છે. શ્રુતિ હસનનું કેરેક્ટર પણ સારું કામ છે. પ્રીતિ નામ કરીને તેનું નામ છે. તેઓ સત્યરાજની છોકરી છે. રિયલમાં કોની છોકરી છે તમે થિયેટરમાં જોઈ આવજો. તો શ્રુતિ રજની સરની મદદ કરે છે, એના પપ્પાના મર્ડર પાછળ કોનો હાથ છે. તો આ બધા થઈને કામ કરે છે. એના પછી ઉપેન્દ્ર બતાવવામાં છે. ઉપેન્દ્ર સર જે દરવાજો તોડીને આવે છે ભાઈ, એનું કામ પણ સારું છે, મને સારું લાગ્યું. ભલે થોડો ટાઈમ લાગ્યો પણ સારું લાગ્યું. અને આ પાસ્ટમાં તેઓ બતાવવામાં આવ્યા છે રજની સરના ઘાત, એટલે કોઈ વાંધો નહીં, થોડું એ જોવા મળશે. એના પછી આમિર ખાન લાસ્ટમાં તો મને કેમિયો જોવા મળી જશે. એટલે પહેલાં ના તો સત્યરાજના ઘણા લોકોએ લોજિક બનાવ્યું હતું કે ભાઈ ખુરશી આ છે ના છે, પણ ખોટી આખી વાત નીકળી. મૂવીમાં તમે જઈને જોઈ આવજો. અને બધાનું કામ મને સારું લાગ્યું. મ્યુઝિક અનિરુદ્ધનું મ્યુઝિક ભાઈ ફાળો નાખે એવું મ્યુઝિક છે. મોનિકા ભાઈ પૂજા અગ્રવાલ મસ્ત ડાન્સ હતો. મૂવી સ્ટોરી લાઈન એના થોડું લાગ્યું બોરિંગ, પણ એટલું બધું એમ નહીં કે આખી મૂવી બોરિંગ છે, થોડું લાગ્યું બસ. એટલું બધું બોરિંગ નહીં લાગ્યું મને. ઓનેસ્ટલી મૂવી બહુ સારી લાગી. બધા કેરેક્ટરો એક સાથે એક કનેક્ટ થાય છે, એ બધું જોવામાં આવે છે. હા, કનેક્ટની વાત કરીએ ને ભાઈ આ એલસીનું ભાઈ પાર્ટ નહીં તો ખોટી હૂબ ના કરતા. આ એક આખું અલગ મૂવી છે, અને લાગશે કે આનો એક યુનિવર્સ પણ આ લગભગ બનાવીને છે આ મૂવી. એવું લાસ્ટમાં જે આમિર ખાનના બધા વાતો કરતા હતા ને એ વખત. અને ઓનેસ્ટલી આ કહાની મને તો બહુ સારી લાગી. બધી બહુ કહાની રિવીલ નહીં કરવા માગતો, જે થિયેટરમાં જોઈ આવો તો જોવાની તમને મજા આવશે. એટલું કહું તો આ મૂવી તમે જોઈ શકો છો. તમારું ઘરના હંગાત ગમે તે હંગાત આ મૂવી તમે જોઈ શકો. બોરિંગ તમને નહીં કરો. રજની સરની પણ કંઈ તમે બોરિંગ નહીં કરો ભાઈ. આવો મને ઓરા બતાવું છું ભાઈ. એટલે કહું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કહી નાખજો સબસ્ક્રાઈબ.